હેલો, જય દ્વારકાધીશ। આજે આપણે બનાવશું ઉત્પમ। ઉત્પમ બનાવવા માટે જે રવો લીધો છે એની અંદર દહીંથી મિક્સ કરી લીધો છે અને સાથે એની અંદર મરચું, લીંબુ, ટમેટાં, કોથમીર, ડુંગળી બધું સુધારીને મેં બધું જે રવામાં મિક્સ કરી દીધું છે। તમને જે પણ નાખવું હોય તે તમે એમાં વધારે નાખી શકો છો। અને સાથે પછી એક તવો લઈ તવા ઉપર તેલ નાખ્યું છે। તેલ નાખી અને થોડીક વાર આવી રીતના ચમચીથી બધી સાઈડ કરી અને એમાં છે એ આપણે જે રવાનું જે પેલું સ્ટ્રક્ચર બનાવ્યું છે તેને ચમચા વડે આવી રીતના 2-3 ચમચા વડે તમારે એડ કરવાનું। મેં છે એવી રીતના 2-3 ચમચા નાખ્યું છે। જો હું આવી રીતના પાથરું છું અને પછી એને સરખું છે એ ચમચા વડે બધી સાઈડ સરખું ગોળ રાઉન્ડ શેપમાં અથવા તો તમારે જે શેપ કરવો હોય તે રીતના તમારે કરી લેવું અને બરાબર ફરતી હોવું કરી અને તમે વ્યવસ્થિત એને જે શેપ તમને અનુકૂળ લાગે એ રીતે આપણે આવી રીતના કરી શકીએ। તમે જોઈ શકો છો હેઠેથી ગરમ છે એટલે જે એ જો આપણો ઉત્પમ રેડી થઈ જવા આવ્યો છે। હવે હું એને વાળી દઈશ આવી રીતના। જોઈ શકો છો સરસ મજાનું વળી પણ ગયું છે। ઉથલાવી દીધું છે અને સરસ જોઈ શકો છો શેકાઈ પણ જવા આવ્યું છે। આ રીતના છે એની ઉપર થોડું થોડું હવે આપણે આ બાજુ શેકાવા દઈશું। હવે એને વાળીને જોઈએ કે આવી રીતના થઈ ગયું છે। બીજી સાઈડ વાળ્યું તો આવી રીતના દેખાય છે, તમે જોઈ શકો છો। બે સાઈડ છે આવી રીતના સરસ મજાનું ઉત્પમ રેડી થઈ ગયું છે, જે તમે જોઈ શકો છો। થોડુંક એવું લાગે કાચું તો ચમચા વડે થોડી દબાવી દેવાનું આવી રીતના। હવે દબાવવાનું અને હવે આ ઉત્પમ રેડી થઈ ગયું છે, એને ઉતારી લેવાનું। અમે જમવા માટે છોકરાઓને સર્વ કરી દીધું છે। સાથે ચટણી છે, લાલ ચટણી છે અને લીલા મરચાંની લીલી ચટણી પણ છે। આવી રીતના ઉત્પમ દેખાય છે, તો જે તમે જોઈ શકો છો મેં બનાવ્યું છે તે ચટણી સાથે સર્વ કર્યું છે અને બાળકોએ ખાધું તો કે મમ્મી બહુ મસ્ત બન્યું।